જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 33. તો મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2 કે મિત્રો યુપીએસસી જીપીએસસી મિત્રો કોઈ પણ પરીક્ષા હોય તો એમના માટે મિત્રો એમાં પૂછાય છે જનરલ નોલેજના પ્રશ્નો. તો આપણે આ વિડીયોમાં 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો જોઈશું, જેમાં ગુજરાતી સાહિત્યના પ્રશ્નો તમારી સમક્ષ આવી જશે, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર દરેકના મિત્રો પ્રશ્નોનો સમાવેશ હશે. તો વિડીયો પૂરેપૂરો જોજો, જે ભાગ નંબર 33 છે, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી કે સૌપ્રથમ ગુજરાતી પંચાગ ક્યારે પ્રકાશિત થયું હતું? તો સૌપ્રથમ ગુજરાતી પંચાગ પ્રકાશિત થયું હતું સંવત 1871માં. ક્યારે? સંવત 1871માં. જોઈએ પ્રશ્ન આપણે આગળ. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લો. કયો આવશે? કચ્છ જિલ્લો. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું? તો એથી મિત્રો ગોવાલણી. શું આવશે? ગોવાલણી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? તો એ છે ભેંસની જાત છે. કોની છે? ભેંસની જાત છે. ગુજરાતની કઈ વાહન વ્યવહાર સેવાને વર્લ્ડ બેન્કે વખાણી છે? તો મિત્રો ગુજરાતની જે બીઆરટી છે, કઈ વાહન વ્યવહાર છે? જે બીઆરટીએસ છે ને, એ બીઆરટીએસને વર્લ્ડ બેન્કે પણ વખાણી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ આપણે, તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો મિત્રો એ છે 7મા નંબરનું. કેટલાનું સ્થાન છે? 7મા નંબરનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગુજરાતનું કયું સ્થળ 1000થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? તો મિત્રો એ છે પાલિતાણા મંદિર. કોનું છે મિત્રો? પાલિતાણા મંદિર છે, જે જૈનોનું મંદિર છે, કે જે જૈનોનો વિસ્તાર ધરાવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ગાંધીજીના માતા પિતાના નામ જાણવા. કોના છે? મહાત્મા ગાંધીજીના માતા પિતાના નામ જાણવા. તો મિત્રો શું હતું? તો ગાંધીજીના માતાનું નામ હતું પુતળીબાઈ અને એમના પિતાનું નામ હતું કરમચંદ ગાંધી. ત્યારબાદ પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાને કારણે રચાયું હતું? જવાબ આવશે મિત્રો દૂધિયું તળાવ. શું આવશે? દૂધિયું તળાવ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી સ્થાનો સ્થાપ્યું હતું? તો ઈસવીસન 1668માં. ક્યારે? ઈસવીસન 1668ની અંદર ફ્રેન્ચ લોકોએ ગુજરાતની અંદર વ્યાપારી સ્થાનો સ્થાપ્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો વલસાડ જિલ્લામાં. કયા જિલ્લામાં? વલસાડ. અને જો કેસર કેરી આવે, કઈ કેરી? કેસર કે તમે કયો જિલ્લો આવશે? તો જિલ્લો આવશે જુનાગઢ જિલ્લો. કયો આવશે? જુનાગઢ જિલ્લો આવશે. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન કે જીગરનો યાર કયું? જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે. આ ગઝલ કોની છે? તો બાલાશંકર કંથારિયાની છે. કોની છે? બાલાશંકર કંથારિયાની છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પ્રસિદ્ધ તીર્થધામ કયું? સોમનાથ. પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? તો આવશે હિરણ નદીના કિનારે. કઈ નદી? હિરણ નદીના કિનારે પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ આવેલું છે. ત્યારબાદ ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો મિત્રો એ કર્યો હતો કનૈયાલાલ માણેકલાલ મુનશી, એટલે કે કમા મુનશીએ. કોણ? કનૈયાલાલ માણેકલાલ મુનશી, એ કમા મુનશીએ કર્યો હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગુજરાત ભૂમિ માર્ગથી અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે? તો મિત્રો 3 રાજ્યોથી. કેટલા? 3 રાજ્યોથી જોડાયેલું છે. ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલ કુળનું પક્ષી જેનું નામ છે બપૈયો, બીજા કયા નામથી ઓળખાય છે મિત્રો? તો આવશે પપીહા નામથી. કયા નામથી ઓળખાય છે? પપીહા નામથી ઓળખાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? મિત્રો ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના હોય તો એ છે સરદાર સરોવર નર્મદા યોજના. કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર મિત્રો કયું છે? તો એ છે લુણેજ. કયું આવશે ગુજરાતનું પ્રથમ? સૌથી મોટું હોય તો મિત્રો અંકલેશ્વર આવશે, પરંતુ સૌથી પ્રથમ આવે તો આવશે લુણેજ. કયું આવશે? લુણેજ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્ર પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ, એટલે કે ઇરમા.
ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સૌપ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? તો મિત્રો આવશે સુફિયાન શેખ. કોણ આવશે? સુફિયાન શેખ. આપણે આગળ જોઈએ કે વિશ્વભરમાં વખાણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે? તો શું આવશે મિત્રો? જુનાગઢ જિલ્લામાં. આગળ પ્રશ્ન આવી ગયો છે કે જુનાગઢ જિલ્લામાં. અને જો મિત્રો આફૂસ કેરી આવે શું આવશે? તો આવશે વલસાડ જિલ્લો. આગળ પ્રશ્ન આવી ગયો છે. ત્યારબાદ બરોબર છે. ત્યારબાદ આગળ જોઈએ રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? તો મિત્રો રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે સરવણસી. કયું આવશે? સરવસણી જિલ્લો ખેડા. કયું આવશે? સરવસણી જિલ્લો ખેડા. આપણે આગળ જોઈએ ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત મિત્રો જોવા મળે છે? તો ગુજરાતમાં રાજાલાલ પક્ષીની 4 જાત. કેટલી? 4 જાત જોવા મળે છે. અહીં આપેલી હિન્દી કાવ્ય રચનામાંથી કઈ કૃતિ અખાની નથી? મિત્રો આવશે નરસિંહનો માહેરો. એ અખાની નથી. તારે માથે નગારા વાગે મોતનારે પદના રચયિતા કોણ છે? જવાબ આવશે દેવાનંદ સ્વામી. શું આવશે? દેવાનંદ સ્વામી. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો આવશે મહાકવિ પ્રેમાનંદ. શું આવશે? મહાકવિ પ્રેમાનંદ. સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? તો કૌથુમીય. કઈ આવશે? કૌથુમીય. પ્રશ્ન આપણે આગળ જોઈએ ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? તો આવશે મિત્રો કાનકડિયા. કઈ આવશે? કાનકડિયા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? તો મિત્રો પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની હતી આનંદપુર. એટલે કે હાલનું મિત્રો આવશે વડનગર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશોના નામ કયા હતા મિત્રો? તો દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવવા ગુજરાત સરકાર કઈ સાઇટને વિકસાવી રહી છે? તો આવશે ધોળાવીરા. કઈ આવશે? ધોળાવીરા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? તો આવશે મિત્રો ગોધરા. કઈ જગ્યા આવશે? ગોધરા. સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે મિત્રો? તો જવાબ આવશે સોમનાથ. કઈ આવશે? સોમનાથ. પ્રશ્ન આપણે આગળ જોઈએ અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયો? અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં મિત્રો બંધાયો હતો? તો આવશે ઈસવીસન 1411માં. ક્યારે? ઈસવીસન 1411માં. ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે મિત્રો? તો એ આવશે ગુજરાતમાં આવશે મિત્રો ડાંગ જિલ્લો. કોઈ આવશે? ડાંગ જિલ્લામાં છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? તો આવશે જ્ઞાનમાર્ગી કાવ્યધારા. કઈ આવશે? જ્ઞાનમાર્ગી કાવ્યધારા. કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે? તો આવશે રાણી સિપ્રીની મસ્જિદ. કઈ આવશે? રાણી સિપ્રીની મસ્જિદ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સોલંકી રાજા કોણ? સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? તો આવશે કવિ બિલ્હણ. કોણ હતા? કવિ બિલ્હણ. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? તો આવશે અમદાવાદ મિલ સત્યાગ્રહ. કઈ આવશે? અમદાવાદ મિલ સત્યાગ્રહ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલા ભવનની સ્થાપના થઈ હતી? તો ત્રિભુવનદાસ ગજ્જર. શું આવશે? ત્રિભુવનદાસ ગજ્જર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયું પક્ષી પ્રજનન કાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે મિત્રો? તો આવશે સુગરી. શું આવશે? સુગરી નામનું પક્ષી છે પક્ષી. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ કે મધ્યકાલીન કવિ કોણ? મધ્યકાલીન કવિ નાકર ક્યાંનો વતની હતો મિત્રો? તો એ હતા વડોદરાના. ક્યાંના હતા? વડોદરાના હતા. ગુજરાતી ભાષાની કઈ શૈલી માત્ર નાનહાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી છે? તો આવશે મિત્રો ડોલન શૈલી. કઈ આવશે? ડોલન શૈલી. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે અમદાવાદનો આશ્રમ રોડ કયો? અમદાવાદનો આશ્રમ રોડ કયા બે આશ્રમોને જોડે છે? તો આવશે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ. કયો? સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? તો આવશે ઊંઝા. કયું આવશે? ઊંઝા છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વર્ષ 2000માં સ્થપાયેલી કર્ણાવતી અતીતની ઝાંખી ક્યાં આવે છે? તો મિત્રો આવે છે ક્યાં આવેલી છે? તો સંસ્કાર કેન્દ્ર અમદાવાદ. કયું આવશે? સંસ્કાર કેન્દ્ર અમદાવાદ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો? તો આવશે સંસ્કૃત ભાષા. કઈ આવશે? સંસ્કૃત ભાષા.
પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજ વિશ્વભરના શ્રેષ્ઠ 10 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? તો હશે મિત્રો દહેજ. કયા હશે? દહેજ સેજ તરીકે. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી મિત્રો? તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. શું આવશે? ઇન્દુલાલ યાજ્ઞિક. જોઈએ પ્રશ્ન આગળ અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું આવશે? તો એ હતા આચાર્ય આનંદ શંકર ધ્રુવ. કોણ? આચાર્ય આનંદ શંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા હતા? તો આવશે મિત્રો વસંત સામયિક. કયું આવશે? વસંત સામયિક ચલાવતા હતા. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો મિત્રો એક વિડીયો બનાવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક.